હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર ચણા ચાટ. તો જુઓ, અહીંયા ચણા ચાટ બહુ સરસ બન્યું છે. તો ચાલો આપણે બનાવીએ. તો મેં અહીંયા થોડાક અડધો કપ જેટલા ચણા લીધા છે. તો એ ચણાને આપણે ઓવરનાઇટ સુધી બોલીને મૂકી દઈશું. એટલે આપણા ચણા એકદમ સોફ્ટ અને જ્યારે આપણે બાફવા મૂકીએ ત્યારે સુધી બહુ સરસ થઈ જાય. તો આપણે હવે ઓવરનાઇટ બોળી દીધા છે ચણા, જો બહુ સરસ થઈ ગયા છે. તો હવે આપણે એને કુકરમાં થોડું પાણી મૂકી ચણા ડૂબે તેટલું જ પાણી ભરવાનું છે. એ ચણા ડૂબી જાય ત્યાં સુધી એટલું પાણી ભરી અને ગેસ ઓન કરી આપણે ચણાને બાફવા મૂકી દઈશું. 4-5 સીટી વાગે ત્યાં સુધી આપણે એ ચણાને રવા દઈશું. હવે આપણા ત્યાં સુધી મસાલો તૈયાર કરી લઈએ. તો મેં સૌપ્રથમ અહીંયા બધા મસાલા એડ કર્યા છે. તો 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલું મરચું, 1 ચમચી જેટલું આમચૂર પાવડર. તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે ચાટ મસાલાનો ઉપયોગ કરી શકો છો. 1 ચમચી જેટલું ગરમ મસાલો, તો આ 1 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલું સંચળ મીઠું એડ કરીશું. તો બધા મસાલા એડ થઈ જાય એટલે આપણે મસાલાની ગ્રેવી બનાવીશું. તો આપણે થોડુંક એમાં થોડુંક ગરમ પાણી એડ કરીશું. જેનાથી ગરમ પાણી એડ કરવાનું કારણ એ છે કે આપણો જે મસાલો છે એ સરસ રીતે પથરાઈ લઈ લે. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેમાં જે વેજીટેબલ્સ એડ કરવાના છે તે કટિંગ કરીશું. તો મેં અહીંયા આખી એક કાકડી લીધી છે. તો એ આપણે કાકડીનો મેં ઉપયોગ કર્યો છે. કાકડીને હું બરાબર ઝીણી રીતે કટ કરી દઈશું એટલે આપણા ખાવામાં ઇઝી રહે. આપણી અહીંયા કાકડી કટિંગ થઈ ગઈ છે. હવે આપણે મેં અહીંયા 2 ડુંગળી લીધી છે. તો 2 ડુંગળીને પણ આપણે સરસ એવી ઝીણી ઝીણી કટ કરી દઈશું. હવે આપણે એક ટામેટું કટ કરી દઈશું. ટામેટાને પણ એક એવી રીતે ઝીણા ઝીણા કટ કરીશું. જુઓ, આપણું અહીંયા કાકડી, ડુંગળી અને ટામેટું આ 3 વસ્તુ કટ થઈ ગઈ છે અને મેં ધાણાને સાફ કરીને ધોઈને મૂકી દીધા છે. તો આપણે અહીંયા ત્યાં સુધી આપણા ચણા અહીંયા સરસ બફાઈ ગયા છે. જુઓ, પકડતાની સાથે જ બહુ સરસ થઈ ગયા છે. તો હવે ચાલો આપણે હવે ચાટ બનાવવાની શરૂઆત કરીએ. તો હવે આપણે ચાટ બનાવવા માટે સૌપ્રથમ આપણે ગેસ ઓન કરીશું અને ગેસ ઓન કર્યા પછી આપણે એક નોનસ્ટિકની કઢાઈ લઈશું. તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને આપણે જે મસાલાની જે ગ્રેવી કરી હતી એ મસાલો આપણે તેલની અંદર ઉમેરીશું. એ બરાબર આપણો મસાલો સતળાઈ જાય ત્યાર પછી જ આપણે ચણા અંદર કરીશું. હવે મેં અહીંયા સ્વાદ પ્રમાણે લસણ એડ કર્યું છે. તો મેં અહીંયા લસણને વાટી અને અંદર એડ કર્યું છે. તો એટલે એનાથી સ્વાદ જે આપણો ચણા ચાટ છે એ બહુ સરસ આવશે. જો મસાલો બરાબર શેકાઈ ગયો છે, હવે આપણે તેમાં ચણા એડ કરીશું અને આપણે એ ચણાની અંદર મસાલો નાખી આપણો આ તૈયાર બની જશે ચણા ચાટ. હવે આપણે એને સરસ રીતે હલાવી અને એક બાઉલમાં કાઢી દઈશું. હવે આપણે તેમાં જે ડુંગળી કટ કરી હતી એ એડ કરીશું. કાકડી અને ટામેટાં
એડ કરી દઈશું અંદર આપણે, અને લાસ્ટમાં આપણે કોથમીર એડ કરીશું અને આપણે તેને બરાબર રીતે હલાવી દઈશું. હવે આપણે તેને હજુ ટેસ્ટી બનાવવા માટે આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું. એટલે મેં અહીંયા અડધું લીંબુ લીધું છે. લીંબુના રસથી આપણો જે ચાટ છે એનો સ્વાદ બહુ જ સરસ આવશે. તો જુઓ, આપણું અહીંયા ચણા ચાટ બહુ સરસ રેડી થઈ ગયું છે. તો મેં અહીંયા એક બાઉલમાં સર્વ કર્યું છે, અને બજાર રીતે તમારે ખાવું હોય તો મેં તેને પેપરમાં બી ફોલ્ડ કરીને મૂક્યું છે. તો જુઓ, તમે આ ચણા ચાટનો મજા માણો. તો ફ્રેન્ડ્સ, મારી વિડીયો ગમી હોય તો મારી વિડીયોને લાઇક કરો, વધારે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.